પોરબંદરમાં આગામી ચોમાસામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ ન સર્જાય તે પ્રકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામગીરી હાથ ધરવામાં આવશે, જેના માટે સિંગાપુરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમની સર્વે કરેલ એજન્સી મારફતે શહેરમાં પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે હાથ ધરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પોરબંદર શહેરમાં ચોમાસામાં જુલાઈ માસમાં એક જ દિવસમાં 15 ઇંચથી વધુ ધોધમાર વરસાદ નોંધાયો હતો। પોરબંદર શહેરમાં વર્ષ 1983 બાદ પ્રથમ વખત આટલો વરસાદ એકસાથે પડ્યો હોય તેવો રેકોર્ડ તૂટ્યો હતો, જેથી શહેરભર પાણીમાં તરબોળ બની ગયું હતું। ત્યારે મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જેમાં જુલાઈ માસ બાદ ઓગસ્ટ માસમાં પણ સતત ધોધમાર વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે પોરબંદર પાલિકાએ ચોમાસામાં સર્જાયેલી પૂરની સ્થિતિમાં તાબડતોબ શહેરના માર્ગો પર ભરાયેલા પાણી દૂર કરવા વિવિધ પમ્પિંગ સ્ટેશનમાં નવી મોટરો ઇન્સ્ટોલ કરી હતી। પોરબંદર શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ દરમિયાન શહેરના એમજી રોડ, એસવીપી રોડ અને છાયા રોડ સહિતના વિવિધ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા અને દિવસો સુધી શહેરીજનોને મુશ્કેલી વેઠવી પડી હતી। ત્યારે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં પૂરની સ્થિતિ ન સર્જાય તેવા હેતુથી સિંગાપુર તેમજ મેટ્રો સિટીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરેલ અનુભવી એજન્સી મારફતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે આપાત સમયે ડિઝાસ્ટર થયેલું હોય તો એના માટે થઈને આપણે ડિઝાસ્ટર એજન્સીને એનો પ્લાન તૈયાર કરવા માટેનો સર્વે તૈયાર કરવા માટેનું અત્યારના તૈયારી ચાલુ થઈ ગઈ છે। એ લોકો જ્યારે માસ્ટર પ્લાન કરીને દેશે ત્યારે આપણે એ જે કેટલાનો પ્લાન છે એ પ્રમાણેની આપણે ગ્રાન્ટ માગી અને જે કાર્યવાહી કરવાની થશે એ કરશું। અને આ એજન્સી ખૂબ સારી છે। સિંગાપોરનો પણ ડિઝાસ્ટર વખતનો એ લોકોએ પ્લાન કરેલ હતો, જે પોરબંદરમાં પણ એ લોકો જ કરે છે। આ સર્વેમાં શહેરના પૂરગ્રસ્ત વિસ્તારમાં વરસાદી પાણીની આવક, નિકાલ અને વરસાદી પાણીનો ભરાવો જેવા સ્થળો ઉપર સર્વે કરવામાં આવશે। આ સર્વે બાદ માસ્ટર પ્લાન તૈયાર કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે કામગીરી તબક્કા મુજબ પ્રારંભ કરવામાં આવશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।